જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે ફાગણ સુદ 11 આમલકી એકાદશીનો મહિમા તથા તેની વ્રતકથા સાંભળીશું। 20 માર્ચ 2024 ફાગણ સુદ 11 એટલે કે આમલકી એકાદશી। આમલકી એટલે આમળાનું વૃક્ષ। આમળાના વૃક્ષનું સર્જન આ દિવસે થયું હોવાથી આ એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે। ભગવાન નારાયણે સૃષ્ટિના સર્જન માટે વિચાર કર્યો ત્યારે તેમની નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને તેમની સાથે આમળાનું વૃક્ષ પણ પ્રગટ થયું। કહેવાય છે કે બ્રહ્માજીના અશ્રુમાંથી આમળાનું વૃક્ષ પ્રગટ થયું છે। આમળાનું વૃક્ષ એ સ્વાસ્થ્યવર્ધક અને પાપનાશક છે। આથી તેની પૂજા કરો, તેનું સેવન કરો, જેથી લોહી શુદ્ધ થાય અને શરીરમાં નવી ચેતના ઉત્પન્ન થાય છે। તેનાથી રોગો દૂર ભાગે છે। આમળાના સેવનથી આંખોનું તેજ વધે છે, તંદુરસ્તી સારી રહે છે। આમળાના સેવનનો ઘણો ઉલ્લેખ આપણા આયુર્વેદમાં પણ બતાવ્યો છે। આથી જ આમળાનું વૃક્ષ પૂજનીય છે અને તેનું મહત્વ દર્શાવતી આ એકાદશી એટલે કે આમલકી એકાદશી છે। આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે ભગવાન શંકર અને દેવી પાર્વતી કાશીમાં પધાર્યા હતા અને રંગ ઉત્સવ રમાયો હતો। આથી આ દિવસને રંગભરી એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીના દિવસથી હોલી ખેલનો પ્રારંભ થાય છે। આમલકી એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરી ભગવાન નારાયણની પૂજા કરવી। ભગવાનની સ્થાપના આમળાના વૃક્ષ નીચે પણ કરી શકાય છે। ભગવાનને આમળાનો ભોગ ધરાવો। આમળાના વૃક્ષમાં ભગવાન નારાયણનો અને દેવી દેવતાઓનો વાસ છે। જેમ પીપળાનું વૃક્ષ પૂજનીય છે તેવી જ રીતે આમળાનું વૃક્ષ પણ પૂજનીય છે। દરેક એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિ નારાયણ છે। આ વ્રતથી ભગવાનની નજીક આવવાનો મોકો મળે છે। એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થઈ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનારી અને અનેક ગાયોના દાનનું પુણ્ય આપનારી આ એકાદશી છે। બોલો ભગવાન શ્રી નારાયણની જય। એક વખત માંધાતા નામનો રાજા વશિષ્ઠ મુનિને પૂછે છે, હે ઋષિવર પ્રભુ, મારા મનુષ્ય કલ્યાણને માટે મને કોઈ માર્ગ કહો। ત્યારે વશિષ્ઠ મુનિ માંધાતા રાજાને આમલકી એકાદશીનું મહાત્મય અને તેનો મહિમા સમજાવે છે। હે રાજન, આમળા એકાદશીનું વ્રત કરવાનું વિધાન ફાગણ સુદ 11ના રોજ હોય છે। આ એકાદશી સર્વ પાપ હરનારી અને 1000 ગાયોના દાનનું પુણ્ય આપનારી કહેવાય છે। માટે આ એકાદશીના વ્રતનો મહિમા વિશેષ છે। પ્રાચીન કાળમાં વેદિશ નામે એક સુંદર નગર હતું। આ નગરમાં ચારેય વર્ણના લોકો આનંદપૂર્વક નિવાસ કરતા હતા। આ નગરમાં કોઈ નાસ્તિક નહોતું। સમગ્ર પ્રજા પ્રભુ પરાયણ હતી। કોઈ પાપી તો હતું જ નહીં। નિર્ધન કોઈ હતું નહીં। દારૂણ દુષ્કાળ એટલે શું તેની તેમને સમજ પણ ન હતી। કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન હતો। સોમવંશમાં જન્મેલો ધર્માત્મા નામનો રાજા પરમ વિષ્ણુનો ભક્ત હતો। સુદ કે વદ પક્ષની એકાદશીના રોજ કોઈ અન્નનો આહાર કરતું નહીં। રાજાનો ચિત્રરથ નામનો પુત્ર હતો। તે પણ ધર્મપરાયણ હતો। તે શાસ્ત્રોનો જ્ઞાતા હતો। રાજ્યમાં સૌ કોઈ એકાદશીના દિવસે ઉપવાસ કરતા હતા। ફાગણ સુદ 11ના દિવસે નાના મોટા સૌએ ઉપવાસ કર્યો, કારણ કે આમળા એકાદશીનું વ્રત અબાલ વૃદ્ધ એમ સૌ કોઈ કરતા આ વ્રત મહાફળ આપનારું હોવાથી રાજા અને પ્રજાએ નદીમાં સ્નાન કર્યું। ચરિત્ર રથે મંદિરમાં જઈ ભગવાન વિષ્ણુની પૂજા કરી। તેણે આ દિવસે આમળાના વૃક્ષની પણ પૂજા કરી। કુંભમાં પંચરત્ન, સુગંધિત દ્રવ્યો, ચંદન વગેરે પધરાવી કુંભનું વિધિ અનુસાર સ્થાપન કરાવ્યું। કુંભ પર છત્ર ધરાવ્યું। પછી ભગવાન પરશુરામની સ્થાપના કરી અર્ચન પૂજન કરી પ્રાર્થના કરી, હે જમદગ્નિ મુનિના પુત્ર, હે રેણુકા માતાના આનંદની અભિવૃદ્ધિ કરનારા,
આપ તો આમળાના વૃક્ષની છાયામાં વિરાજિત ભક્તિ અને મુક્તિનું વરદાન આપનારા છો. હું આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું. ત્યાર પછી સ્વચ્છ પાણીની અંજલિથી આમળાના વૃક્ષને અર્ધ્ય આપ્યો. વૃક્ષની પ્રદક્ષિણા કરી સમગ્ર પ્રજાએ આ ચિત્રરથનું અનુસરણ કર્યું. પ્રજાએ પણ પ્રદક્ષિણા કરી અને રાત્રે જાગરણ કર્યું. અને તે જ વખતે એક હિંસક પારધી ત્યાં આવી ચડ્યો. તેણે પોતાના પરિવારના પોષણ માટે અનેક પાપો કર્યા હતા. અનેક પશુ પક્ષીઓની હિંસા કરી હતી. ધર્મવિમુખ પારધીએ અહીં ઉત્સવ અને દીપમાલા નિહાળી. અહીં તેણે કુંભનું સ્થાપન જોયું. કુતૂહલવશ તેણે ભગવાન પરશુરામના દર્શન કર્યા. એકાદશીની વ્રતની કથા તથા વિષ્ણુ ભક્તોની કથા પણ સાંભળી. આ પારધીએ જિજ્ઞાસા વૃત્તિથી જાણે અજાણે એકાદશીનું જાગરણ પણ કર્યું હતું અને કથા કીર્તનમાં સહભાગી થયો અને આ પ્રકારે તેણે રાત્રિ વ્યતીત કરી હતી. સવાર થતાં તે ઘેર ગયો. વિષ્ણુ ભક્તોનું પૂજન જોવાના પ્રભાવે આમલકી એકાદશીના જાગરણના પ્રતાપે તે મૃત્યુ પછી વિદુરથ રાજાને ત્યાં પુત્ર તરીકે જન્મ્યો. તેનું નામ વસુરથ રાખવામાં આવ્યું. વસુરથ ધર્મિષ્ઠ અને પરાક્રમી થયો. તેના પરાક્રમથી ઘણા રાજ્યોમાં તેની આણ વર્તાતી હતી. એક દિવસ વસુરથ શિકાર રમવા ગયો, પણ જંગલમાં તે ભૂલો પડ્યો. તેને કોઈ રસ્તો જડ્યો નહીં. તેને ખૂબ ભૂખ અને તરસ લાગી હતી. તેથી તે થાકી ગયો અને એક ઝાડ નીચે સૂઈ ગયો. એ ઘસઘસાટ ઊંઘતો હતો. એવામાં પાસેના ડુંગર ઉપર વસતા યવન લોકો ત્યાં આવ્યા અને પોતાને હરાવનાર દુશ્મન રાજાને જોઈ તેઓ તેની ઊંઘ તો મારી નાખવાનો વિચાર કરવા લાગ્યા. વસુરથ રાજાએ યવનોના ઘણા લોકોનો નાશ કર્યો હતો. તેથી વેરભાવે યવનોએ તેને મારવા શસ્ત્રો ચલાવ્યા, પણ વસુરથ ઉપર તેમના શસ્ત્રો ચાલ્યા નહીં. તેથી તેઓ ગભરાયા અને નાસભાગ કરવા લાગ્યા. તે સમયે રાજાના શરીરમાંથી દિવ્ય આભૂષણોવાળી શક્તિરૂપ એક કન્યા ઉત્પન્ન થઈ. આ કન્યાની અંગારા વરસાવતી આંખો હતી. તેના હાથમાં આયુધો હતા. તે ક્રોધિષ્ઠ સ્વરૂપે તે યવનોને મારવા દોડી અને ઘણા યવનોને તેણે મારી નાખ્યા. ભક્તોને દુઃખ દેનાર યવની લોકોનો તેણે સંહાર કર્યો. જ્યારે રાજા વસુરથ જાગ્યો ત્યારે તેણે ભૂમિ પર અનેક યવનોના મૂળદા જોયા. તે જોઈ અને બોલ્યો કે આ ભૂમિના ભારરૂપ યવન લોકોને કોણે માર્યા? તેમને મારી મારું રક્ષણ કોણે કર્યું? એમ વિચારતો હતો. એવામાં આકાશવાણી થઈ, હે રાજા, તારા એકાદશીના પુણ્યે ભગવાને તારી રક્ષા કરી છે. ભગવાન વિષ્ણુએ તારો બચાવ કર્યો છે. આ આકાશવાણી સાંભળીને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરતો કરતો પોતાના મહેલે આવ્યો. આમ તેને આમલકી એકાદશીનું ફળ મળ્યું. આમ કહી વશિષ્ઠ મુનિએ માંધાતાને કહ્યું, હે રાજન, જે કોઈ માનવી આમલકી એકાદશીનું વ્રત કરશે, ઉપવાસ કરી એ દિવસે વિષ્ણુનું પૂજન કરશે અને જાગરણ કરશે, તેને વિષ્ણુપદ પ્રાપ્ત થશે અને મોક્ષધામ પામશે. આમ આ આમલકી એકાદશીનો મહિમા અપરંપાર છે. બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.